નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર શાળાની યુટ્યુબ ચેનલમાં હું નીરવ સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા ભાગની અંદર આપણે એક ખૂબ મહત્ત્વનો પ્રમેય છે તેને જોઈ ગયા. આજે એ જે પ્રમેય છે એના આધારિત જે રાઇડર છે એ રાઇડરની ચર્ચા કરવા જઈ રહ્યા છે. પણ રાઇડરને શરૂ કરીએ એ પહેલાં એક બહુ મહત્ત્વનો નિયમ છે જેને તમારે ધ્યાનમાં રાખવાનો છે. એ નિયમને પહેલાં સમજી લો, કારણ કે આ રાઇડર જે આપણે કરવાના છે તેમાં આ નિયમનો ઉપયોગ આવે છે, એટલે ખૂબ મહત્ત્વનો નિયમ છે. તો નિયમ આવો છે કે ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ આ બંને જો એક જ પાયા પર આવેલા હોય અને બે સમાંતર રેખાની વચ્ચે ત્રિકોણ આવેલો હોય તો એવા વખતે ત્રિકોણનું જે ક્ષેત્રફળ હોય તે સમાંતર બાજુના ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં અડધું હોય. હું અહીં આગળ તમને આકૃતિ દ્વારા સમજાવું કે શું નિયમ છે. તે ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ એ એક જ પાયા પર આવેલા હોય તથા બે સમાંતર રેખા વચ્ચે આવેલા હોય તો આપણે એવું કહી શકીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં અડધું મળે. બરાબર છે? ત્રિકોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં કેવું મળે છે? અડધું મળે છે. તો આ નિયમને ખાસ ધ્યાનમાં રાખવાનો છે. આ પ્રમાણે હોય કે આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને એની અંદર આ એક ત્રિકોણ આવેલો છે ABCD. અહીં આગળ આપણે P નામ આપી દઈએ કે PBC ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર છે એ આપણે એરિયા ઓફ પીબીસીનો એરિયા તે ABCDના એરિયા કરતાં અડધો થાય, 1/2 એરિયા ABCD. બરાબર છે? તો આ નિયમનો હવે જે આપણે રાઇડર જોવાના છે તેની અંદર ઉપયોગ છે, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. એકવાર નોટબુકની અંદર આ નિયમને લખી દેજો. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આને નોટબુકમાં લખી દો. હવે આપણે આગળની જે રાઇડર છે એને શરૂ કરીએ. બહુ સિમ્પલ રાઇડર છે, ખાલી તમારે ધ્યાન આપવાનું છે. આ ચેપ્ટરની રાઇડર બધી બહુ સિમ્પલ છે. ચલો જુઓ રાઇડરનું જે વિધાન છે તે આ જે છે તે તમારું સ્વાધ્યાય 9.2નું બીજા નંબરની રાઇડર છે. સ્વાધ્યાય 9.2 એક્ઝામ્પલ 2. સૌથી પહેલાં આપણે એક રકમ લખી અને એની આકૃતિ દોરીએ એટલે થોડો ઘણો આઈડિયા આવી જાય કે કેવી રીતે કરવાનું છે. તો જો EFGH એ અનુક્રમે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDની બાજુઓના મધ્યબિંદુ છે. EFGH એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDની બાજુઓના મધ્યબિંદુ છે. બરાબર છે? જો આ મધ્યબિંદુ હોય તો સાબિત કરો કે એરિયા EFGH ચતુષ્કોણનો એરિયા તે ABCD કરતાં અડધો હોય. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં એક કામ કરીએ, આપણે આકૃતિ દોરીએ તો થોડુંક વધારે સ્પષ્ટ ખ્યાલ આવે તમને કે અહીં આગળ મુખ્ય જે ચતુષ્કોણ છે તે આપણો કયો છે? ABCD છે. ABC ને D. બરાબર? હવે તેની દરેક બાજુના મધ્યબિંદુની વાત કરીએ તો EFGH. ચલો, ABની બાજુનું મધ્યબિંદુ E, BCનું F
સીડીનું અહીં આગળ આવશે જી અને ઉપરનાનું મધ્યબિંદુ આવશે એચ. બરાબર, આને આપણે જોઈન કરી દઈએ. બરાબર, હવે અહીં આગળ જુઓ કે અંદર મુખ્ય ABCD ચતુષ્કોણ છે તેની અંદર પણ EFGH ચતુષ્કોણ રચાય છે. હવે આ જે ચતુષ્કોણનો એરિયા છે તે મુખ્ય ચતુષ્કોણ ABCD કરતાં અડધો છે એવું તમારે સાબિત કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે પક્ષ લખીએ. વિદ્યાર્થી મિત્રો, આકૃતિ અને પક્ષ સાધ્ય આટલું બી દોરી દો ને તમે, તોય તમને આકૃતિ દોરો પક્ષ સાધ્ય લખો તો પણ 1 માર્ક મળી જાય. બરાબર, અને પક્ષ સાધ્યની અંદર બીજું કંઈ જ નથી કરવાનું, સાબિત કરોથી જે હોય તે સાધ્યમાં અને એની આગળનું બધું પક્ષમાં. એટલે અહીંયા લખીએ કે EFGH એ સમાંતર બાજુ ચતુષ્કોણ, આ મેં ટૂંકાણમાં લખ્યું છે, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની બાજુઓના મધ્યબિંદુઓ છે. બરાબર છે. હવે સાધ્યની અંદર તમારે સાબિત કરવાનું છે કે એરિયા ઓફ EFGH ઇઝ ઇક્વલ ટુ 1/2 એરિયા ABCD. બરાબર છે. સારું, તો આ પક્ષ અને આ સાધ્ય. હવે આપણે સાબિતીની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, સાબિતીની શરૂઆતની અંદર સૌથી પહેલાં અહીં આગળ આપણે જોઈશું કે E એ કયા રેખાખંડનું મધ્યબિંદુ છે ABનું અને G એ કયા રેખાખંડનું મધ્યબિંદુ છે CDનું. એટલે અહીંયા લખીએ કે અહીં E એ ABનું મધ્યબિંદુ છે અને G એ CDનું મધ્યબિંદુ છે. બરાબર, આવું હોય તો તમે અહીં આગળ લખી શકો કે આ મધ્યબિંદુ છે તો AE ઇઝ ઇક્વલ ટુ, ખાસ ધ્યાનમાં રાખજો, AE ઇઝ ઇક્વલ ટુ 1/2 AB અને આપી દેવાનું પરિણામ નંબર 1. એક મિનિટ, આપણે બેવ લખીએ અને ત્યાર પછી એને એક ભેગું કમ્બાઈન પરિણામ કે એનું માપ છે તે AB કરતાં અડધું થાય. અને એવી જ રીતે જે આ GDનું માપ છે આને આપણે પહેલાં જોઈન કરી દઈએ વચ્ચેનાને. એ જ રીતે GDનું માપ છે, GD ઇઝ ઇક્વલ ટુ 1/2 CD. બરાબર છે, આને આપણે પરિણામ નંબર 1 આપી દેવાનું. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આ AEનું માપ AB કરતાં અડધું અને GDનું માપ તે આ જે બાજુ છે CD તેના કરતાં અડધું થાય. હવે એ બંનેના કરતાં અડધું થાય. રકમમાં અહીં આગળ તમને સમજૂતીમાં શું કીધેલું છે કે ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર, તો આપણે અહીં આગળ લખીએ પહેલાં આને પરિણામ 1 આપ્યું, ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે ABCD જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એનો મતલબ શું કે એની AB અને CD બે બાજુઓ કેવી થાય? આ બે બાજુઓ સમાંતર પણ હોય અને બે બાજુઓ સરખી પણ હોય. એટલે અહીંયા લખીએ કે AB સમાંતર CD તથા AB ઇઝ ઇક્વલ ટુ CD. બરાબર છે, આ AB અને CD બંને કેવી હોય? સરખી હોય. હવે હું સમતાના નિયમ પ્રમાણે અહીં આગળ ને અહીં આગળ બંને બાજુ 1/2 ઉમેરી દઉં. એટલે આવું આવે કે 1/2 AB ઇઝ ઇક્વલ ટુ 1/2 CD. આમ કરવાનું કારણ હમણાં ધીરે રહીને તમને ખ્યાલ આવશે. મેં આગળ હમણાં તો બે બાજુ 1/2 ઉમેરી, અહીંયા લખી શકો કે 1/2 વડે ગુણતા, ગુણો એટલે બંને બાજુએ તમારે ગુણવા પડે. બરાબર છે. સારું, હવે ધ્યાનથી જુઓ કે 1/2 AB ઇઝ ઇક્વલ ટુ AE, તો અહીં આગળ આપણે લખી દઈએ AE અને એ રીતે જ 1/2 CD ઇઝ ઇક્વલ ટુ કોણ? GD. એટલે અહીં આગળ આવશે GD. બરાબર છે. હવે અહીં આગળ જુઓ કે આ AE અને આ GD એ સરખા છે. હવે વિદ્યાર્થી મિત્રો, AE અને GD સરખા તો થયા, આને આટલી બાજુઓ. બીજું કે AB અને CD સમાંતર હોય તો એનું મધ્યબિંદુ, ABનું મધ્યબિંદુ E અને CDનું મધ્યબિંદુ G, તેથી AE અને GD પણ સમાંતર થાય. એટલે અહીં આગળ આપણે બીજું આપણે લખી શકીએ કે તથા AE સમાંતર GD અથવા તો DG જે લખો એ.
રીઝન કૌંસની અંદર તમે લખી શકો કે એ ઈ બી સમરેખ છે, એ બી અને સીડી સરખા, તેથી આ એ અને જીડી પણ કેવા થાય? સરખા થાય ને સમાંતર પણ થાય. બરાબર છે. તો રીઝનમાં આવું લખી શકાય કે એ સમરેખ ઈ સમરેખ બી છે અને બીજી બાજુએ ડી જી ને સી સમરેખ છે, તથા ડી જી અને ઈ સમરેખ છે. બરાબર. સારું, તો આને પરિણામ 1 આપ્યું. આવડા વિધાનને આપણે પરિણામ નંબર 2 આપી દઈએ. બરાબર છે. પરિણામ 2માં જુઓ કે આ એ અને જીડી આ બે કેવા છે? સરખાય છે અને સમાંતરે છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા છે કે જેમાં સામસામેની બાજુઓની એક જોડ સમાંતર, જોજો હં, આ એક જોડ સમાંતર અને સમાન હોય તો એ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. તો આમાં જુઓ કે આ એ અને જીડી આ બંને સમાંતરે છે અને સમાને છે. ધેટ મીન્સ કે એ ઈ જીડી, તેથી આપણે કહી શકીએ કે એ ઈ જીડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સારું, એ જીડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય તો આની જેમ આ એ અને જીડી એક બાજુ સમાંતર હોય તેમ આની બીજી બાજુ એડી અને ઈજી પણ સમાન અને સમાંતર થાય. તેથી આપણે લખી શકીએ, તેથી બીજી બાજુ એડી સમાંતર ઈજી, તથા આપણે એવું કહી શકીએ કે એડી અને ઈજી કેવા છે? સરખા છે, તથા એડી ઇઝ ઇક્વલ ટુ ઈજી. અને આપી દેવાનું પરિણામ નંબર 3. બરાબર છે. આ એડી અને ઈજી કેવા થયા? સરખા થયા. સારું વિદ્યાર્થી મિત્રો, હવે મુખ્ય આપણો ચતુષ્કોણ એબીસીડી છે. એ ચતુષ્કોણની અંદર એડી અને બીસી સરખા છે. અહીં લખવાનું, અહીં એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તેથી એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી એડી અને બીસી કેવા છે? સમાંતર છે. તેથી એડી સમાંતર બીસી. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ જુઓ કે આ એડી એ ઈજીને સમાંતર છે, એડી એ બીસીને સમાંતર છે. ધેટ મીન્સ કે આ ઈજી અને બીસી પણ કેવા થાય? પરસ્પર સમાંતર થાય. તમે જુઓ, એડી એ ઈજીને સમાંતર છે, આ એડી ઈજીને સમાંતર છે, આ ઈજી એ બીસીને સમાંતર છે. ધેટ મીન્સ એવું થઈ શકે કે આ ઈજી અને બીસી પણ કેવા થાય? સમાંતર. અથવા તો અહીં આગળ તમારે એવું જોવાનું કે આ બંનેનું ડાબા ભાગની અંદર બેઉ સમાંતર છે. ધેટ મીન્સ કે આ જમણું પણ સમાંતર થાય. તેથી આપણે લખી શકીએ, તેથી ઈજી સમાંતર બીસી. બરાબર છે. આ ઈજી અને આ બીસી પણ કેવા થયા? સમાંતર થાય. તો અગેન હવે અહીંયા નીચેના ભાગમાં પણ તમે જુઓ કે આ ઈજી અને બીસી એ સમાંતર છે. બીજું, ઈજી અને બીસી એ સમાન પણ છે, તથા ઈજી ઇઝ ઇક્વલ ટુ બીસી. તેથી અહીંયા નીચે EBCG પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર છે. આ નીચેનો પણ આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ થયો. હવે વિદ્યાર્થી મિત્રો બહુ સિમ્પલ છે, સહેજ ધ્યાન આપવાનું છે. હમણાં અગાઉ જ મેં તમને આ રાઇડર ચાલુ કરી ત્યારે જ એવું સમજાવ્યું હતું કે એક જ પાયા પર આવેલો ચતુષ્કોણ હોય અને તેની અંદર આવેલો ત્રિકોણ હોય, બંનેનો પાયો એક હોય. બરાબર છે. અહીં આગળ જુઓ કે આ AEGD, બરાબર, AEGD ચતુષ્કોણની અંદર આવેલો ત્રિકોણ કયો છે? EHG. તો આપણે એવું લખી શકીએ કે એરિયા ઓફ EHG ઇઝ ઇક્વલ ટુ 1/2 એરિયા AEGD. AEGD. બરાબર છે. આને આપી દેવાનું પરિણામ નંબર 4. બરાબર ને? હમણાં જ મેં સમજાવ્યું હતું કે આ જે ચતુષ્કોણ સમાંતર બાજુ છે તેની અંદર આવેલો આ ત્રિકોણ બંનેનો પાયો ઈજી જ છે. લખવાનું અહીં આગળ કે બંનેનો પાયો કોણ છે? ઈજી છે. એટલે ઈજી પાયા પર આવેલા અને બે સમાંતર બાજુ એડી અને ઈજી વચ્ચે આવેલા જે ત્રિકોણ છે અને જે ત્રિકોણ છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં કેવું થાય? અડધું થાય. એને આપી દેવાનું પરિણામ નંબર 4. એ જ રીતે નીચેનામાં પણ અહીંયા જુઓ કે આ ઈજી અને બીસી સમાંતર છે. બરાબર. તો એમાં અગેન પાયો ઈજી, એ પાયો ભલે ને આ ઊંધો રહ્યો ત્રિકોણ પણ એનો પાયો તો ઈજી જ છે. એટલે ઈજી પાયા પર આવેલો EFG, એરિયા ઓફ EFG, આ નીચેના EFG જે છે તેનો એરિયા તે EBCG કરતાં અડધો થાય, 1/2
EBCG. આને આપી દેવાનું પરિણામ નંબર 5. હવે પરિણામ 4 અને 5માં ડાબી અને જમણી બાજુઓનો સરવાળો કરો. ચાલો 4 ને 5નો સરવાળો 4 + 5 એરિયા EHG પ્લસ એરિયા EFG. બરાબર છે. પહેલાં EHG અને EFG ઇઝ ઇક્વલ ટુ 1/2. અહીં આગળની વાત કરીએ તો એરિયા AEGD પ્લસ 1/2 એરિયા EBCG. બરાબર. હવે આ બે ત્રિકોણને આકૃતિની અંદર જુઓ કે EHG ત્રિકોણ અને બીજો કયો ત્રિકોણ EFG. આ ઉપરનો ત્રિકોણ અને આ નીચેનો ત્રિકોણ, આ બંને ત્રિકોણને ભેગા કરો તો આ અંદરનો ચતુષ્કોણ રચાઈ જાય EHGF. બરાબર. EFGH એટલે આની જગ્યા પર આપણે બંને ત્રિકોણનો સરવાળો લખી દઈએ EFGH એરિયા EFGH. હવે આની અંદરથી 1/2 આપણે કોમન કાઢી દો, કારણ કે અહીં ને અહીં બે જગ્યાએ 1/2 છે. બરાબર. તો 1/2 કોમન કાઢ્યા પછી મોટા કૌંસમાં લખીએ એરિયા AEGD પ્લસ એરિયા EBCG. બરાબર છે. તો 1/2 અહીં આગળ જુઓ કે AEGD એટલે કે આ ઉપરનો સમાંતર બાજુ ચતુષ્કોણ ને EBCG એ નીચેનો ચતુષ્કોણ, એને ભેગા કરો તો આખો કયો ચતુષ્કોણ, મુખ્ય ચતુષ્કોણ ABCD રચાય છે. તો આ બેની જગ્યા પર લખી દઈએ એરિયા ABCD. બરાબર છે. આ મોટો કૌંસ આપણે હટાવી દઈએ એટલે આપણું જે સાધ્યની અંદર માગેલું જે પરિણામ છે તે પરિણામ અહીં આગળ તમને મળી જાય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો એકદમ સિમ્પલ રાઇડર છે. એકદમ ધ્યાનથી બીજી વાર તમે જોજો તો બહુ સરળતાથી આવડી જશે અને આરામથી સ્વચ્છ અક્ષરે એને નોટબુકમાં લખજો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 3 લઈએ. પ્રશ્ન નંબર 3 સૌથી પહેલાં એના વિધાનને સમજીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDની બાજુઓ CD અને AD ની બાજુઓ CD અને AD. બરાબર. CD અને AD પર અનુક્રમે P અને Q બિંદુ આવેલા હોય, પર P અને Q બિંદુ આવેલા હોય આવું આવેલા હોય તો તમારે સાબિત કરવાનું છે. તો સાબિત કરો કે એરિયા APB ઇઝ ઇક્વલ ટુ એરિયા BQC થાય. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે આકૃતિ દોરીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ABCD. બરાબર છે. એની બાજુઓ એક CD અને બીજી AD બાજુ, તેના પર આવેલા બિંદુ, CD બાજુ પર આવેલું બિંદુ P બિંદુ છે. મેં કીધું છે ને કે CD પર આવેલું બિંદુ P અને એ રીતે AD બાજુ પર આવેલું બિંદુ અહીં આગળ Q છે. બરાબર. હવે આપણે આને જોઈન્ટ કરી દઈએ. બરાબર. સૌથી પહેલાં પક્ષ લખીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની બાજુઓ CD અને AD પરના બિંદુ P અને Q છે. સાધ્યની અંદર જે સાબિત કરવાનું છે તે લખીએ. સાબિત કરવાનું એરિયા APB ઇઝ ઇક્વલ ટુ એરિયા BQC.
આ બંનેનો એરિયા સમાન છે. બરાબર. સાબિતી લઈએ. વિદ્યાર્થી મિત્રો, સાબિતીની આપણે શરૂઆત કરીએ તો અહીં આગળ આ બેઉને આપણે સમાન બતાવવાના છે. અહીં આગળ આપેલો ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું અંદર રકમની અંદર તમને કહી દીધેલું છે. તો ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય. લખવાનું ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે સામસામેની બાજુઓની જોડ AB સમાંતર CD તથા બીજી કઈ જોડ AD સમાંતર BC. AD સમાંતર BC આ સામસામેની બાજુઓની જોડ સમાંતર છે. બરાબર. હવે અહીં આગળ આપણે વિદ્યાર્થી મિત્રો કે અગાઉના જે ભાગો છે તેની અંદર આપણે જોઈ ગયા કે બે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર જો ત્રિકોણ આવેલો હોય તેના મધ્ય બિંદુઓને જોડતો તો એ અને એક જ પાયા પર આવેલો હોય. બરાબર. તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં અડધું થાય. એટલે અહીં આગળ આપણે જોઈએ કે AB અને CD, AB સમાંતર CD. હવે આ AB અને CD સમાંતર છે તેમાં AB પાયા પર આવેલા, બરાબર છે, આ AB છે એ AB પાયા પર આવેલો ત્રિકોણ કયો છે? ત્રિકોણ PAB છે. AB પાયા પર આવેલા ત્રિકોણ AB પાયા પર આવેલા ત્રિકોણ PAB ત્રિકોણ PABનું ક્ષેત્રફળ એ ચતુષ્કોણ ABCD કરતાં અડધું થાય. બરાબર છે. અગાઉ આ નિયમ આપણે શીખી જ ગયા છે કે એક જ પાયા AB પર આવેલો અને બે સમાંતર રેખા AB અને CD વચ્ચે આવેલા હોય તેમાં આવેલો ત્રિકોણ છે એ ત્રિકોણનું માપ એ સમાંતર બાજુ ચતુષ્કોણ કરતાં અડધું થાય. અહીં આગળ પાયો ઊંધો છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનમાં રાખજો. આ એટલે આપણે લખીએ કે એરિયા APB ઇઝ ઇક્વલ ટુ 1/2 એરિયા ABCD. તે ચતુષ્કોણ કરતાં અડધું થાય. એને આપી દો પરિણામ નંબર 1. બરાબર છે. હવે બીજી સમાંતર બાજુની જોડ AD અને BC સમાંતર છે. AD સમાંતર BC. બરાબર. AD અને BC સમાંતર છે. તો આ જે ABCD ચતુષ્કોણમાં AD અને BC સમાંતર છે તેમાં AD પાયા પર AD પર આવેલ બિંદુ Q છે. બરાબર. હવે આમાં પાયા તરીકે આપણે BCને લઈએ કે BC પાયા પર તથા AD અને BC બે સમાંતર રેખા ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ વચ્ચે આવેલા ત્રિકોણ CQB અથવા તો BQC. તેથી એરિયા BQCનું ક્ષેત્રફળ, બરાબર, BQC ત્રિકોણનું ક્ષેત્રફળ તે કોના કરતાં અડધું થાય? ABCD ચતુષ્કોણ કરતાં અડધું થાય. કારણ કે જો આ જે ત્રિકોણ છે BQC તે આપણો આ જે ચતુષ્કોણ છે ABCD તેની અંદર જ આવેલો છે અને એમાં પાયા તરીકે કોણ છે? BC. BC પાયા પર આવેલા અને બે સમાંતર રેખા AD અને BC વચ્ચે આવેલા જે ચતુષ્કોણ ABCD અને ત્રિકોણ BQC એ બે આવેલા છે. BQCનું ક્ષેત્રફળ તે ABCD કરતાં અડધું થાય. એટલે એને આપી દો પરિણામ નંબર 2. હવે તમે વિદ્યાર્થી મિત્રો હવે આકૃતિમાં જોવાની જરૂર નથી, તમારે પરિણામ 1 અને 2ને જોવાનું. પરિણામ 1 અને 2 પરથી તમે 1 અને 2ની અંદર જોશો તો બંનેની જમણી બાજુઓ કેવી છે? સમાન છે. જમણી બાજુ સમાન હોય તો ડાબી બાજુઓ પણ કેવી હોય? સમાન હોય. એટલે એરિયા APB ઇઝ ઇક્વલ ટુ એરિયા BQC. બરાબર છે. તો જો વિદ્યાર્થી મિત્રો APB ઇઝ ઇક્વલ ટુ BQC એ આપણું માગેલું પરિણામ છે. તો બહુ સિમ્પલ છે. ખાલી એક જ નિયમનો ઉપયોગ કર્યો કે બે સમાંતર રેખા વચ્ચે આવેલા, અગાઉ આપણે આ ભણી જ ગયા છે, એકવાર ફરી જોઈ લો કે એમાં પાયા તરીકે હું હવે નીચે લઉં. બરાબર છે. આ ABCD છે, અહીં આગળ P બિંદુ છે. તો આ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં ત્રિકોણ જે છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે જોઈએ કે એરિયા PDCનું ક્ષેત્રફળ તે આખા ચતુષ્કોણ ABCD કરતાં કેવું થાય? અડધું થાય. બરાબર છે. આ નિયમનો આપણે આ એક્ઝામ્પલની અંદર ઉપયોગ કર્યો છે. પહેલાં સમાંતર રેખા AB અને CD લીધી,
એમાં પાયા તરીકે ઉપરનો ભાગ લીધો છે, એ બીને લીધો છે, એટલે એ પાયા પર આવેલો એપીબી ત્રિકોણ ને એબીસીડી ચતુષ્કોણ એ બંને એબી અને સીડી સમાંતર રેખા વચ્ચે આવેલા છે. એટલે એપીબી ત્રિકોણનું ક્ષેત્રફળ એ એબીસીડી ચતુષ્કોણ કરતાં અડધું થાય નિયમ પ્રમાણે. અને એવી જ રીતે અહીં આગળ બાકીની બે સમાંતર રેખા એડી ને બીસી છે, એમાં બીસી પાયા પર આવેલો ત્રિકોણ સી ક્યુબી અથવા તો બીક્યુસી આ ત્રિકોણનું ક્ષેત્રફળ તે એબીસીડી ચતુષ્કોણ કરતાં પણ કેવું થાય? અડધું થાય. એને આપી દેવાનું 2. હવે પરિણામ 1 અને 2માં તમે જુઓ કે બંનેની રાઇટ હેન્ડ સાઈડ જમણી બાજુઓ કેવી છે? સરખી છે. ધેટ મીન્સ કે આ ડાબી બાજુઓ પણ કેવી થાય? સરખી મળે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે અટકીએ. નેક્સ્ટ ભાગમાં બીજી નવી ચર્ચા સાથે આગળ વધશું. અસ્તુ.